હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું કેપ્સિકમનું શાક. તો બે ચાર થોડી અલગ વસ્તુ ઉમેરી અને આ શાક બનાવીશું, બધાને ભાવશે. તો આવા મેં 250 ગ્રામ કેપ્સિકમ લઈ લીધેલા છે, તેને ધોઈ લીધેલા છે અને તેના અંદરથી બિયા કાઢીને આવી રીતે લાંબા એવા સમારી લીધેલા છે આવા. અને એક આપણે કાંદો લઈ લીધેલો છે, એક ટામેટું લીધેલું છે, તેને સમારી દેવાના. અહીંયા મેં 3 ચમચી જેટલું કોપરાનું છીણ, 2 ચમચી જેટલા સિંગદાણા જેને ક્રશ કરી દીધેલા છે, અધકચરા વાટેલા છે અને 2 ચમચી જેટલા તલ લીધેલા છે. હવે આપણે કઢાઈમાં તેલ ગરમ મૂકીશું. તેલ આવી જાય એટલે આપણે અંદર જીરું અને હિંગનો વઘાર કરી દઈશું. પછી આપણે એક કાંદો અંદર સમારીને થવા દઈશું. સમારેલો કાંદો છે તેને આપણે સાંતળી લઈશું. આવી રીતે 3 થી 4 મિનિટ કાંદાને બરાબર થવા દઈશું. 3 થી 4 મિનિટ થઈ જશે એટલે આપણે આવી રીતે જોઈ લેવાનું કાંદા આપણા સરસ એવા થઈ ગયેલા છે. કાંદા થઈ જાય પછી આપણે અંદર એક જે ટામેટું છે તેને આપણે સમારેલું ટામેટું આપણે અંદર ઉમેરી દઈશું. કાંદા ટામેટા બંને વસ્તુને 2 થી 3 મિનિટ આપણે થવા દઈશું. બંને વસ્તુ થઈ જવા આવે એટલે આપણે અંદર કેપ્સિકમ જે લાંબા સમારેલા છે તેને આપણે અંદર ઉમેરી દઈશું. કેપ્સિકમને ઉમેરી અને આપણે એને આવી રીતે મિક્સ કરી દઈશું. પહેલાં અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે આ શાક આપણે ઢાંકીને નથી બનાવવાનું, ઉપર ઢાંકણ નથી ઢાંકવાનું. જો આપણે ઢાંકણ ઢાંકીશું તો કેપ્સિકમનો ટેસ્ટ જ એકદમ બદલાઈ જશે. એકદમ સરસ કોરું એવું શાક આપણે એમનેમ જ એને થવા દઈશું અને સરસ રીતે થઈ પણ જશે, ઢાંક્યા વિના પણ. લગભગ 3 થી 4 મિનિટ જેટલો સમય લાગશે. આવી રીતે એને થોડી થોડી વારે હલાવતા રહેવાનું. હવે આપણે જે અધકચરા વાટેલા જે સિંગદાણા છે તે અને તલ બંને વસ્તુ આપણે ઉમેરી દઈશું. એટલે સિંગદાણા અને તલ બંને આ શાકની જોડે થોડા થઈ જાય, કારણ કે આપણે સિંગદાણા કાચા જ લીધેલા છે, તલ પણ આપણે કાચા જ લીધેલા છે. કોપરાનું છીણ આપણે પછીથી ઉમેરીશું. તો સિંગદાણા અને તલ બંનેને આવી રીતે એને થવા દઈશું. 3 થી 4 મિનિટ જેટલા એને થવા દઈશું. હવે આપણે અંદર રેગ્યુલર મસાલા કરી દઈશું. લાલ મરચું અંદર ઉમેરીશું, હળદર ઉમેરીશું, ધાણા જીરું ઉમેરીશું, સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરીશું. મેં અહીંયા લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે. તમે જો લાલ મરચું ન ઈચ્છતા હો તો કેપ્સિકમ મરચાં તો આમ પણ મોળા આવે છે, એટલે તમે તીખું જે મરચું આવે છે લીલું તે પણ અંદર ઉમેરી શકો છો. બધા મસાલા કર્યા પછી આવી રીતે એને મિક્સ કરી દઈશું. મસાલા નાખ્યા પછી પણ એને 2-1 મિનિટ જેટલા ચડવા દઈશું કેપ્સિકમને, એટલે સરસ બધા મસાલા મિક્સ થઈ જાય. હવે આપણે કોપરાનું છીણ છે 2 ચમચી જેટલું, એટલે 2 ચમચી જેટલું કોપરાનું છીણ આપણે અંદર નાખી દઈશું. વળી પાછું એને થવા દઈશું. તમારી પાસે જો લીલું નારિયેળ હોય તો તમે તાજું તો તે પણ તમે છીણીને લઈ શકો છો, તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. ગેસની ફ્લેમ અહીંયા આપણે ઓફ કરી દઈશું. આપણું શાક તૈયાર થઈ ગયેલું છે. હવે આપણે ઝીણી સમારેલી કોથમીર ઉપરથી ભભરાવી દઈશું. આ શાક એકદમ કોરું કોરું બને છે અને લાગે પણ એકદમ સરસ છે. તમે મુસાફરીમાં પણ ભાખરી કે થેપલા સાથે પણ લઈ જશો તો પણ એકદમ સરસ એવું લાગશે. તમે જોઈ શકો છો સરસ એવું આપણું શાક તૈયાર છે. તમે આ રેસીપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.